નવરાત્રિ એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે। નવરાત્રિના દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે એક વર્ષમાં કુલ 4 નવરાત્રિઓ આવે છે। શારદીય અને ચૈત્ર નવરાત્રિ ઉપરાંત 2 ગુપ્ત નવરાત્રિ પણ છે। ગુપ્ત નવરાત્રિમાં દુર્ગાના 9 સ્વરૂપોની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે। તેનાથી ભક્તની તમામ પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે અને દેવી દુર્ગાની વિશેષ કૃપા વરસે છે। ચાલો જાણીએ ગુપ્ત નવરાત્રિ વિશે। વર્ષ 2025ની પ્રથમ ગુપ્ત નવરાત્રિ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। આ ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ છે કારણ કે તે મહા મહિનામાં આવે છે। આ વખતે મહામાસમાં મહાકુંભનો પણ ગ્રહયોગ છે। આવી સ્થિતિમાં આ ગુપ્ત નવરાત્રિનું મહત્વ વધી જાય છે। ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે। જો તમે પરેશાન છો અથવા તમારા જીવનમાં કોઈ સમસ્યા છે તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન વિશેષ ઉપાય કરવાથી રાહત મળી શકે છે। ગુપ્ત નવરાત્રિ વર્ષ 2025માં 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે। 7મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે। આ વર્ષે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ છે કારણ કે મહા મહિનામાં મહાકુંભનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ગુપ્ત નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની 10 મહાવિદ્યાઓ પ્રગટ થઈ હતી। તેથી જો ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની યોગ્ય રીતે પૂજા કરે તો જીવનની સમસ્યાઓ દૂર થાય છે। આ 9 સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। ગુપ્ત નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના આ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। પ્રથમ દિવસે માં કાલી, બીજા દિવસે માં તારા, ત્રીજા દિવસે માં ત્રિપુરા સુંદરી, ચોથો દિવસ માં ભુવનેશ્વરીને, પાંચમો દિવસ માં છિન્ન મસ્તિકા, છઠ્ઠો દિવસ માં ત્રિપુરા ભૈરવી, સાતમો દિવસ માં ધુમાવતી, આઠમો દિવસ માં બગલામુખી, નવમો દિવસ માં માતંગી અને 10મો દિવસ માં કમલાની પૂજા કરવામાં આવે છે। પૃથ્વીના નાભી કેન્દ્રમાં સ્થિત ઉજ્જૈનમાં દક્ષિણેશ્વર મહાકાલ, શક્તિપીઠ હરસિદ્ધિ અને ભૈરવ પર્વત પર કાલભૈરવ બિરાજમાન છે। આ ત્રણેયને સાક્ષી રાખવાથી સાધનાની સિદ્ધિ માટે ઝડપી પરિણામ મળે છે। ગુપ્ત નવરાત્રિ દરમિયાન દૂર દૂરથી ભક્તો મહાકાલ વનમાં ધ્યાન પણ કરે છે। ગુપ્ત નવરાત્રિમાં તમે મંત્ર, તંત્ર, જપ, યજ્ઞ જે પણ કરો છો એને ગુપ્ત રાખવા જોઈએ। જ્યારે ગુપ્તતાની સાથે તમે જ્યારે મંત્ર જાપ કરશો એનું વિશેષ ઘણું ફળ આપણને બધાને પ્રાપ્ત થાય છે। 10 મહાવિદ્યા છે એની સાધના પણ તમે આ મહામાસની ગુપ્ત નવરાત્રિમાં કરી શકો છો। વિશેષ કરીને પ્રયાગરાજમાં જ્યારે કુંભનો મેળો ચાલતો હોય અને એ જ સમયે આદ્યશક્તિની નવરાત્રિ આવે તો એનો પણ એક વિશેષ મહિમા વધી જાય છે। લક્ષ્મીનારાયણની ભક્તિ છે, આદ્યશક્તિ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીની ભક્તિ કરી શકો છો। મંત્ર જાપમાં વાત કરવામાં આવે તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે નમઃ, ગાયત્રી ચાલીસા હોય, આદ્યશક્તિની જેને કહેવાય કે નાની મોટી સ્તુતિ પ્રાર્થના હોય વગેરે તમે પ્રસન્ન કરવા માટે અર્પણ કરી શકો છો। વિશેષ કરીને લાલ કલરનું પુષ્પ ચડાવીને આદ્યશક્તિને તમે પ્રસન્ન કરી શકો છો। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।